હેલો એવરીવન, બી હેપી, વેલકમ ટુ સ્ટુડન્ટ પ્રો. આજે આપણે જોવાનું છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો, અને એના પછીના લેક્ચરમાં જોઈ ગયા હતા કે સંખ્યાત્મક માહિતી કોને કહેવાશે અને ગૌણ માહિતી કોને કહેવાશે. આજે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે. ઓકે, સંખ્યાત્મક માહિતી અને ગૌણાત્મક માહિતી આપણે આગળ જોઈ ગયા હતા. તો ફર્સ્ટ જોવાનું છે કે પ્રાથમિક માહિતી કોને કહેવાશે, અને તો મેળવેલ માહિતી તદ્દન સાચી અને યોગ્ય ન હોય મેળવેલ માહિતી તદ્દન સાચી અને યોગ્ય ન હોય તો ઉપયોગી તે જે માહિતી જે છે ઉપયોગી અને સ્વીકૃત તારણો એના પરથી મેળવી શકાશે નહીં. માહિતી કેવી હોવી જોઈએ? યોગ્ય અને સાચી હોવી જોઈએ, તો જ એના પરથી તારણો અને જે આપણી ઉપયોગીતા છે એ સ્વીકૃત થઈ શકશે અને સાચી મેળવી શકાશે, એની ઉપયોગીતા થઈ શકશે. પ્રાથમિક માહિતી કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે મતલબ મૂળ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલા હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. બીજું છે કે કોઈ અધિકૃત સંસ્થા જે છે, કંપની, એના દ્વારા પર્સનલી જઈને અધિકૃત સંસ્થા દ્વારા મૂળ સ્વરૂપે એકદમ અસલ સ્વરૂપે મતલબ મૂળ સ્વરૂપે એની જે માહિતી એકઠી કરેલી હોય છે, તો એને આપણે શું કહેવાય છે? પ્રાથમિક માહિતી કહેવાશે. માહિતી કેવી હોય જોઈએ? સાચી અને યોગ્ય હોવી જોઈએ, તો જે માહિતીનો ઉપયોગ કરી શકાશે, એના પરથી તારણો મેળવી શકાશે. ઓકે, તો અહીંયા દાખલા તરીકે આપેલું છે એક્ઝામ્પલ તરીકે કે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલ માહિતી ભારતની વસ્તી ગણતરીની માહિતી છે. આ કંપની છે ઇન્ડિયાની, એ વસ્તી ગણતરીની માહિતી એકત્ર કરે છે. ઓકે, આખા ભારતની વસ્તી ગણતરી કોણ કરે છે? આ કંપની. એના જે માણસો છે એ ખૂણે ખૂણે જે મતલબ ઇન્ડિયાના બધી સાઈડ ફેલાઈ જશે અને ઘરે ઘરે જઈને પર્સનલી શું કરશે? ડેટા જે છે એ કલેક્ટ કરશે. ઓકે, તો ડેટા કલેક્ટ કરે છે, માહિતી એકત્રિત કરે છે, કેવા સ્વરૂપે? મૂળ સ્વરૂપે એકત્રિત કરે છે, તો એને કેવી માહિતી કહેવાશે? પ્રાથમિક માહિતી કહેવાશે. ઓકે, માહિતી પણ કેવી હોવી જોઈએ? પર્સનલી જોઈને કરે છે એટલે માહિતી કેવી મળશે? સાચી. કે ઘરમાં કેટલા સભ્યો છે, ઘરમાં કેટલા સભ્યો છે પેલા પૂછશે, એના નામ શું છે, ઉંમર શું છે, બર્થ ડેટ શું છે, પૂછીને શું કરશે? ડેટા કલેક્ટ કરશે. ઓકે, તો એ માહિતી કેવી મળવી જોઈએ? સાચી. તો એનો ઉપયોગ જે છે, એના તારણો છે સાચા મેળવી શકાશે. માહિતી કેવી કહેવાશે? પ્રાથમિક માહિતી. ભારતના રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત કરાયેલો માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. ઓકે, ભારતમાં કેટલા ટકા જન્મદર થયો છે, કેટલા ટકા મૃત્યુદર થયો છે, તો પેલા એનું સર્વે કરવામાં આવશે કે દિવસમાં આટલા લોકો અહીંયા, પેલા તો ખૂણે ખૂણે જે માણસો હશે એનો સર્વે કરશે કે દિવસમાં આટલા લોકો અહીંયા મૃત્યુ પામે છે, એટલે આટલા બાળકો જન્મે છે. ઓકે, તો અહીંયા જે દર છે, પેલા એ માહિતી એકત્રીકરણ થશે, પછી એની વહેંચણી થશે કે ભાઈ આટલા લોકો છે, પછી એનું શું થશે? અર્થઘટન. પછી આ લોકો અર્થઘટન કરશે ન્યૂ દિલ્હી જે દ્વારા જે ભારતમાં મૃત્યુદર થાય છે, પોસ્ટ ઓફિસ દ્વારા, રજિસ્ટર ઓફિસ દ્વારા, એ અર્થઘટન કરશે કે શું અર્થઘટન કરશે? કે ભારતમાં આટલા ટકા જન્મદર છે અને આટલા ટકા મૃત્યુદર છે. ઓકે, પહેલા શું કરશે? સર્વે કરશે, પછી વહેંચણી કરશે. આંકડાશાસ્ત્રની વ્યાખ્યા યાદ કરો. પહેલા શું કરશે? એકત્રીકરણ, એકઠી કરશે માહિતી, પછી શું કરશે? વહેંચણી કરશે કે આટલા જેન્ટ્સ, આટલા પુરુષો, આટલા બાળકો, જેન્ટ્સ પુરુષો એક થઈ ગયું ને, આટલા જેન્ટ્સ, આટલી મહિલાઓ લેડીઝ છે, આટલા બાળકો છે, ગર્લ્સ, બોયઝ, જેન્ટ્સમાં લેડીઝમાં આવી જશે ઇન્વોલ્વ. ઓકે, તો અહીંયા આટલા ટકા જેન્ટ્સ મતલબ મરી જશે, મૃત્યુ પામશે, આટલા ટકા લેડીઝ મૃત્યુ પામી છે, તો આટલા એ જન્મદર કેટલો છે અને મૃત્યુદર કેટલો છે એના પરથી ખબર પડી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે ગૌણ માહિતી જોવાની છે. શું? કે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલા માહિતીનો ઉપયોગ કરે, તો આવી માહિતીને ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે આ માહિતી કેવી બનશે? ગૌણ બનશે. એક્ઝામ્પલ તરીકે જોઈ લો. મેં પેલા ફર્સ્ટ લેક્ચરમાં આપણે તમને સમજાવેલું હતું, ફર્સ્ટ યા સેકન્ડ લેક્ચરમાં, કે તમે કોલેજમાં છો, તમારા ડેટા જ્યારે તમે એડમિશન ફોર્મ જ્યારે ભર્યું હશે ત્યારે તમારા ડેટા છે તમે ઇન્ક્લુડ કર્યા હશે કે આ નામ છે, આ ડેટ છે, આ બર્થ ડેટ છે. ઓકે,
એ ડેટા ફિલ્ટર થઈને શામાં આવ્યા હશે, જે કોલેજનું પીસી છે એમાં. ઓકે, ફિલ્ટર થઈને ડેટા છે ઇનપુટ થઈ ગયા હશે, સેવ થઈ ગયા હશે. હવે એ ડેટા તમારો આખું જે લેક્ચર નહીં પરંતુ તમારા આખું જે તમારા વિશે ઇન્ફોર્મેશન છે, ઓકે, તમારા સ્ટુડન્ટ્સની ઇન્ફોર્મેશન છે કે તમારા ક્લાસમાં 60 કે 50 સ્ટુડન્ટ છે, બધાની ઇન્ફોર્મેશન કોલેજ પાસે અવેલેબલ હશે, ચાહે હોશિયાર હશે ચાહે નબળા હશે. ઓકે, જેના રેન્ક આવતા હશે એના પણ ડેટા કલેક્ટ હશે. તો અહીંયા હવે આવે છે કંપની વાળા. તમે 3rd યરમાં છો અને કંપની વાળા તમને જોબ ઓફર કરવા માટે આવે છે અને કંપની વાળા કોલેજને એવું કહે છે કે જે સ્ટુડન્ટ ટોપ 10 છે, હોશિયાર છે, એના ડેટા અમને આપો. કંપની વાળા પોતે કલેક્ટ નહીં કરે, પરંતુ શું કરશે, જે કોલેજ વાળાએ ડેટા કલેક્ટ કરેલા છે પોતે ડાયરેક્ટલી ડેટા એ શું કરશે, કંપની વાળાને આપી દેશે. કંપની વાળા આમાં કોઈ મહેનત કરશે નહીં. તો એ કંપની વાળા માટે કલેક્ટ કરેલા ડેટા શું કેવી માહિતી કહેવાશે, ગૌણ માહિતી કહેવાશે. ઓકે, કંપની પોતે કલેક્ટ નથી કરતી, પરંતુ કોલેજે કરેલી માહિતીને ડાયરેક્ટલી એ લઈ લે છે. ઓકે, તો એ માહિતી કંપની વાળા માટે કેવી માહિતી ગણાશે, ગૌણ માહિતી ગણાશે. અને કોલેજ વાળા માટે એ માહિતી કેવી ગણાશે, પ્રાથમિક માહિતી ગણાશે. ઓકે, બસ આ હતું એક્ઝામ્પલ. કઈ છે એની પ્રાથમિક અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી રૂબરૂ જઈને મૂળ સ્વરૂપે માહિતી એકઠી કરે છે. ઓકે, અને અહીંયા ડાયરેક્ટલી બીજાની માહિતી ઉપાડી લે છે, એ ગૌણ માહિતી થઈ ગઈ. ચાલો, પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો ડિફરન્સ જોવાનો છે. ઓકે, પ્રાથમિક માહિતીમાં શું છે, આ માહિતી છે પ્રાથમિક માહિતી દ્વારા જે મળેલી માહિતી છે, આ માહિતી કેવી છે, મૌલિક માહિતી છે. અને આ ગૌણ માહિતી મૌલિક માહિતી નથી. સેકન્ડ પોઈન્ટ છે કે તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે. જ્યાં પણ મેં હમણાં એક્ઝામ્પલ આપેલું કોલેજનું એક્ઝામ્પલ, તો કોલેજનું એક્ઝામ્પલ આપેલું છે, તો કોલેજના જે તપાસ એકમ કોલેજ થાય તો ત્યાંથી એકત્રિત કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી. અને ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી મેળવવામાં આવે છે. ગૌણ માહિતી શું થઈ, વિદ્યાર્થીઓનો જે ડેટા હતા એમાંથી એક ગૌણ માહિતી મેળવવામાં આવેલી છે. ઓકે, જે માહિતી મેળવી છે એમાંથી માહિતી કલેક્ટ કરવામાં આવેલી છે. હમણાં મેં જે એક્ઝામ્પલ આપેલું એવી રીતના. થર્ડ પોઈન્ટ એ છે કે માહિતી એના મૂળભૂત સ્વરૂપમાં શું કહે છે, માહિતી એના મૂળભૂત સ્વરૂપમાં અને વર્ગીકરણ અને કોષ્ટક રચના સ્વરૂપમાં ફેરવવા પડે છે. માહિતી કેવી હોય છે કે આ વિદ્યાર્થીઓ આટલા છે, પછી વિદ્યાર્થીઓનું નામ, પછી વિદ્યાર્થીઓના રોલ નંબર હશે, એના ડિવિઝન હશે, પછી એના બર્થ ડેટ હશે, અને તો એ કોષ્ટક વાઇઝ આપણે રચના કરવી પડે છે. જ્યારે ગૌણ માહિતીમાં શું થશે, રેડીમેડ જ ઉઠાવવાની છે, તો કોષ્ટક સ્વરૂપે ઓલરેડી આપેલી હશે, રચના કોષ્ટક રચના યુક્ત હશે, ઓલરેડી આપેલી હશે. અને માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે. કઈ માહિતી, પ્રાથમિક માહિતી. હવે પર્સનલી આપણે જઈને કોલેજમાં છીએ, કોલેજના વિદ્યાર્થીઓને એક એક પાસેથી આપણે શું કરવાની છે, માહિતી મેં કલેક્ટ કરવાની છે, મૂળ સ્વરૂપમાં માહિતી કલેક્ટ કરવાની છે. જે માટે ખર્ચ, ત્યાં જવું પડશે, સમય બગડશે, પછી શું બગડવાનું, શક્તિ. તમે લખો છો, ટાઈપ કરો છો, જે પણ કરો છો, માહિતી એકઠી કરવા માટે તમે જે પણ કરો છો એના માટે શક્તિની જરૂર પડશે. એટલે સમય, ખર્ચ અને શક્તિની જરૂરિયાત પ્રાથમિક માહિતીમાં વધુ પ્રમાણમાં પડે છે. જ્યારે ગૌણ માહિતીમાં શું થશે, આના કરતા આમાં શું થશે, ગૌણ માહિતીમાં કે કોલેજ વાળા પાસેથી કંપની વાળા આવ્યા, કોલેજ વાળા પાસેથી માહિતી લઈ લીધી, કોલેજ વાળા એમને આપી દેશે નહીં, એના પાસેથી કંઈક લેશે. અને બીજું એક્ઝામ્પલ આપું તો જે પેલા દુકાનમાં છે, ચાલો દુકાનમાં બાલાજી વાળા વેફર્સ વાળા છે, વેચવા આવે છે, તો એમનામ જ આવશે ને, એને કંઈક કમિશન સ્વરૂપે કંઈક આપવું પડશે, અને તો એ પ્રોડક્ટનું સેલિંગ થયું. પણ અહીંયા શું છે, માહિતીનું સેલિંગ કરવાનું છે. એના માટે તો ગૌણ માહિતી માટે પ્રાથમિક માહિતીના કરતા, ઓકે, એના લેવલ કરતા ઓછા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂર પડે છે. ખર્ચ પણ ઓછો થાય છે, સમય પણ ઓછો વેડફાય છે. સમય તો નોર્મલી એકદમ માઇન્ડમાં વપરાશે ને, કારણ કે ડેટા ઓલરેડી બનેલો છે, કોષ્ટક સ્વરૂપે છે, ડાયરેક્ટ એને લેવાનું જ છે. જ્યારે આમાં ડેટા કલેક્ટ કરવાનો છે એક એક કરીને, તો આમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂર વધુ પડશે. આમાં સમય, શક્તિ અને ખર્ચની જરૂરિયાત જે છે પ્રાથમિક માહિતી કરતા કેવી પડશે, ઓછો પડશે. ઓકે, આ માહિતી કેવી છે, વિશ્વસનીય છે. જ્યારે આપણે રૂબરૂ જઈને મૂળ સ્વરૂપે માહિતી લીધી છે, આ માહિતી કેવી છે, વિશ્વસનીય છે. જ્યારે આ બીજામાંથી ઉઠાવેલી છે, હવે એને ખબર નથી માહિતી ઓલરેડી મૂળ સ્વરૂપમાં છે
વિશ્વસનીય છે કે નથી આ લોકોને ખબર નથી, પણ ડાયરેક્ટ અહીંથી ઉઠાવેલી છે, તો આ માહિતી કેવી વિશ્વસનીય હોતી નથી. આને વિશ્વાસ હોય છે ભાઈ આ માહિતી એકદમ રાઈટ છે, ઓકે, આમાં કઈ રોંગ છે નહીં, આમાં કઈ ખબર હોતી નથી, રાઈટ શું છે રોંગ શું છે કઈ ખબર હોતી નથી. બસ આ બે વચ્ચેનો છે ડિફરન્સ, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ફિનિશ્ડ. ઓકે, આવતા લેક્ચરમાં ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, બી હેપી, થેન્ક યુ.